હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? હું છું આપનો કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. અને વિડીયો જોતા પહેલાં અગર તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા તો મિત્રો, આજે આપણા આ બ્લોગની અંદર આપણે હુસેપુર ગામ એટલે પાદરા તાલુકામાં આવેલું હુસેપુર ગામ, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર 12 કિલોમીટરના અંતરે આવેલું હુસેપુર ગામની અંદર બજરંગબલીનું મંદિર અને શનિદેવનું મંદિર હાલની તારીખમાં બનીને રેડી થઈ ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. તો મિત્રો, આપણે આ મંદિરની વાત કરવાના છે આજે, અને આ મંદિર કેવી રીતે બનાવ્યું છે, કોણે બનાવ્યું છે અને આ મંદિર ક્યાં આગળ આવેલું છે એની પણ આપણે વાત કરશું. તો મિત્રો, આ મંદિર હુસેપુર ગામની અંદર આપણે ગામમાં એન્ટર થાવ તો રોડ ટચ આ મંદિર છે. કરજણ પાદરાના મેન રોડ પર આ મંદિર આવેલું છે મિત્રો. અને આ મંદિર એમ કહેવાય છે કે ગહેજ ગામના મોહનદાસ જે મહારાજ છે, જે રાધેકૃષ્ણ મંદિરના મહારાજ છે, એ મહારાજ અને ગામ લોકોના સહાયથી અને દાન ધર્મ અને હુસેપુર ગામના સહાયથી દાન ધર્મથી અને આવા અનેક ભક્તોના દાનથી આ મંદિર બનાવવામાં મિત્રો આવ્યું છે. અને આ મંદિરનું તારીખ 12 ડિસેમ્બર 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે. અને મિત્રો, હાલ આનું પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત થઈ ગયું છે. અને આ જે વિડીયો છે એ આ પ્રાણ પ્રતિષ્ઠાના પહેલાંનો વિડીયો છે. અને નાઇટનું બ્લોગ તમને હું બતાવવા જઈ રહ્યો છું, કેમ કે નાઇટમાં કંઈ તમને નજારો આવો જોવા મળે છે મંદિરનો મિત્રો. તો આ મંદિર રાતના સમયે કંઈ આવું ઝગમગી ઉઠે છે તારાની જેમ. તો મિત્રો, તમે પણ હુસેપુર ગામમાં આવો છો, મતલબ કરજણ પાદરાના રોડ ઉપર તમે આવો છો મેન રોડ પર, તો હુસેપુર ગામની અંદર મેન રોડ પર રોડ ટચ શનિદેવ મહારાજ અને બજરંગબલીનું મંદિર બનાવવામાં આવ્યું છે. તો તમે ક્યારે પણ આવો તો આ મંદિરે દર્શન જરૂરથી કરજો મિત્રો. અને બીજી વાત કરું તો કહેવાય છે કે જે આ મંદિર બનાવ્યું છે અને આ મંદિર જે જમીન ઉપર બન્યું છે, એ જમીન એક દાતાએ દાન કરેલી છે. તો બહુ મોટી વાત કહેવાય. અને આ શનિદેવ મહારાજનું મંદિર અને બજરંગબલીનું મંદિર ખૂબ સરસ ને ખૂબ મજાનું બનેલું છે. અને એનો નજારો કંઈ તમને આવો જોવા મળે છે મિત્રો. આ પ્રાણ પ્રતિષ્ઠાના આગળનો વિડીયો છે, જેમાં રંગોળી, એની લાઇટિંગ, એમાં અલગ અલગ પ્રકારના શું કહેવાય કે ફ્લાવર્સ ને બધું લગાવવામાં આવ્યું છે, જેથી મંદિરનું કંઈ અલગ નજારો તમને જોવા મળે છે મિત્રો. તો આ છે હુસેપુર ગામનું બજરંગબલી અને શનિદેવનું મંદિર છે મિત્રો, જે કંઈ આવું જોવા મળે છે. તો તમે ક્યારે પણ આવો તો બજરંગબલીના દર્શન અને શનિદેવના દર્શન જરૂરથી કરજો. તો મિત્રો, આ છે શનિદેવ મહારાજનું મંદિર, જે પ્રાણ પ્રતિષ્ઠાના પહેલાંનો
નજારો તમને કંઈ આવો જોવા મળે છે. એના આગલા દિવસનો નજારો છે મિત્રો. તો શનિદેવ મહારાજનું મંદિર કંઈ આવું છે મિત્રો. અને હાલ તો એમની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે મિત્રો. તો તમે આવો તો સરસ મજાનું અહીંયા મંદિર બનાવી દીધું છે શનિદેવ મહારાજનું. તો તમે આવો તો જરૂરથી દર્શન તમે કરજો મિત્રો. તો આ છે શનિદેવ મહારાજનું મંદિર. અને મિત્રો તમે પણ શનિદેવ મહારાજને માનતા હોય તો એમના નામની કોમેન્ટ જરૂરથી કરજો. અને શનિદેવ મહારાજના મંદિરની ઉપર જે ઘૂંઘટ છે તે કંઈ આવી રીતે બનાવવામાં આવે છે મિત્રો. જેની લાઇટિંગ, એનો જે નજારો કંઈ તમને આવો જોવા મળે છે. ઉપર તમને ચાંદ પણ જોવા મળે છે મિત્રો. તો ખરેખર મસ્ત મજાનું આ મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો. તો તમે પણ શનિદેવને માનતા હોય તો એમના નામની કોમેન્ટ અને લાઈક જરૂરથી કરજો મિત્રો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.